હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? બસ જો અમે એકદમ મજામાં. ફ્રેન્ડ્સ, તમને એવું લાગતું હશે ને કે આ બે જણા આખો દિવસ ઝઘડો જ કરતા હોય છે, આખો દિવસ બાજ જ કરતા હોય છે, પણ દર વખતે એવું નથી હોતું. એ તો અમારે વિડીયો શૂટ કરવા એટલે ઝઘડો એમાં કરવાનો જ હોય, બરોબર? બાકી એવું દર વખતે એવું ઝઘડાનું નથી હોતું. અત્યારે તમે જો, અમે બે એક પ્લેટમાં પાણીપુરીની મજા માણી છે ને, આવું છે. એટલે ઈ તમે દર વખતે વિડીયોમાં જો એવું સાચું દર વખતે ન હોય, એમાં અમારે ક્યારેક એવું સાનું મોટું હાઈલે રાખતું હોય એમ. અચ્છા, આ બધી પૂરી ક્યાં ગઈ? ખાઈ ગઈ. અરે પણ હજી આટલી વારમાં બધી પૂરી ખાઈ ગઈ તું? મને મારા મમ્મીએ કીધું છે ખાવામાં જરાય ઢીલું પડવાનું નહીં, ખાધું ખંભે આવશે તો ખાઈ ગઈ. અરે પણ હજી હું વાત કરું છું, વિડીયો બને છે, એટલી વારમાં બધી પૂરી ઝપટી ગઈ તું તો. પપ્પા વાતું ન કરે ને, પેલા જમી લેવાય ને. હવે રે ને મારે તારી યાર ક્યારે જમવું જ નથી. તો પપ્પા ન જમો ને, જાવ. ન જમતા. હા તો જાવું, જવા દે યાર. પાણીપુરી જેવી વસ્તુ હોય તો હું થોડી રહી શકું, ખાવા જ માંડું ને. આવતા નહીં કોઈ દી જમવા. રાજકોટ નામનું એક ગામ હતું. આ ગામમાં મગન નામનો એક દારૂડિયો રહેતો હતો. પપ્પા, દારૂડિયો એટલે શું? દારૂડિયો એટલે આને મારે કેમ સમજાવું? દારૂડિયો એટલે અત્યારથી છોકરાઓને આવું આવે તો પછી એના મગજ ઉપર કેવી અસર થાય? હા એ છે, અને મારે એને સમજાવવું કઈ રીતે? આઈડિયા. જો બેટા, તને સામે ઓલી બોટલ દેખાય? બે બોટલ જે દારૂડિયા હોય ને એને બે ની બદલે 4 દેખાય. પણ ત્યાં તો એક જ બોટલ છે. મોઢું ખોલો તો. કુંવારાઓના લગ્ન થતા નથી. અચ્છા. પૈણેલાઓને લગ્ન જીવનમાં મજા નથી આવતી, અને છૂટાછેડા વાળાઓને પાછા લગ્ન કરવા છે. હારું, મને સમજાતું નથી કે આમાં ખુશ કોણ છે. આટલા વર્ષથી પગ દબાવો છો, હવે તો શીખો સરખી રીતે દબાવતા. અને હા, આગળનું કઈ વિચાર્યું છે કે નહીં? કેમ આગળનું એટલે શું વળી? રે ભવિષ્યમાં આગળ કેમ વધવું ને એના માટે કઈ વિચાર્યું છે કે નહીં? ભવિષ્યમાં જો, ભવિષ્યમાં એવું છે, હમણાં હું જમી અને બહાર માવો ખાવા જઈશ, બરોબર? અને આજે સન્ડે છે એટલે બપોરે 3 કલાક બાસમતી ઊંઘ કરીશ, સુઈ જઈશ. સાંજે ઉઠી ભાઈબંધ વારે બહાર રખડવા જઈશ, અને એ લોકો વારે ડિનર લઈ અને મોડેથી ઘરે આવી જઈશ, અને ઘરે આવી અને બિગ બોસ જોઈ અને હુઈ જવાનું. ઓય જલસા વાળા જીવ, હું તમને મહેનત અને આઈડિયા થી છે ને કઈ રીતે આપણે અમીર બનવું ને એની વાત કરું છું. તારી વિચારસરણી જ ખોટી છે બકા. કૂતરો ક્યારે હાથી બની શકે? કૂતરો જન્મે ત્યારથી કૂતરો જ હોય ને જીવે ત્યાં સુધી કૂતરો જ રહે. એ હાથી બની જ ન શકે. એટલે ભગવાને આ બધું વિચાર કરીને જ બનાવ્યું છે, અને એ મુજબ જ આપણે હાલવાનું. ખરેખર હું કેવા માણસ સાથે ભટકાઈ ગઈ છું. બસ પૈસા વાપરવા અને જલસા કરવા. તમે છે ને કૂતરો બનીને જ રહેજો. પણ તું હાથી બની જા ને તો મને કઈ વાંધો નથી એનાથી. એ પરાગ, કાલે છે ને બાજુવાળાની ઘરે કથા છે, આપણને બેયને બોલાવ્યા છે, ત્યાં જવાનું છે. અરે યાર, બાજુવાળા તો હિન્દી બોલે છે, એની કથા હિન્દીમાં હશે, આપણને હું તંબુરો સમજાય એમાં? તો ભલે ને હિન્દીમાં કથા હોય, પણ રવો તો ગુજરાતીમાં જઈશે ને. એ કથામાં કઈક જ્ઞાન લેવા જવાનું હોય, એમાં બધી જગ્યાએ આમ ન હોય. ત્યાં હોય આમાં ગુજરાતીમાં રવો. શાબાશ બેટા. શીતલ, હા હું તને મેથ્સ નો સાવ ઈઝી સવાલ પૂછું. ઓકે, પૂછો. જ્યારે મારી ઉંમર 10 વર્ષ હોય ત્યારે મારી સિસ્ટરની ઉંમર મારા કરતા અડધી હોય, બરોબર? તો હું જ્યારે 40 વર્ષનો થાવ ત્યારે એની ઉંમર કેટલી હોય? તમે 10 ના હોય ત્યારે એ 5 ના હોય, તો તમે 40 ના હોય ત્યારે એ 20 ના હોય. તમે 40 ના હોય ત્યારે એ 20 ના જ હોય ને. 40 ના અડધા 20 જ થાય. શાબાશ બેટા. ખરેખર આને ફરીથી સ્કૂલમાં ભણવા બેસાડવી પડશે મારે. અરે 40 ના અડધા 20 જ થાય. કર, તું ગણતરી કર, સવાર સુધી ગણતરી જ કરજે. પરાગ, આ શર્ટ મસ્ત લાગે છે તમને. એમ મને ખબર છે નવરાત્રી આવે છે અને તારે ચણિયા ચોળી લેવા છે, પણ હું તું ગમે એટલા મસ્કા માર લે, હું તને કાંઈ ચણિયા ચોળી લઈ દેવાનો નથી. ખાલી શર્ટ જ સારો લાગે છે, બાકી દાચું તો છે ને વાંદરા જેવું લાગે છે.
એ શીતલ, ટીવી નું રિમોટ ક્યાં ગયું યાર? તો મને શું ખબર, હું થોડી બધી ભેગું લઈને ફરું છું. પણ આવી રીતે કા બોલસ? નો ખબર હોય તો ના પડ દે. अबे साले જરાય શરમ છે? કાંઈ કર્યું મારા માટે? કેમ? શું કઈ કરવાનું હતું મારે? બધાના પતિ જોવો એની પત્ની માટે કેટલું કેટલું કરતા હોય છે, અને એક તમે છો. લે, શું કરતા હોય પોતાની પત્ની માટે? તે ક્યાંય જોયું કે કોઈ પતિએ પોતાની પત્ની માટે આમ કર્યું કે તેમ કર્યું? એવું તારી પાસે કઈ લેખિતમાં છે પુરાવો કે આ પતિએ એની પત્ની માટે આમ કર્યું? મને ખબર જ હતી કે તમે છે ને પ્રૂફ માંગશો, એટલે આ વખતે છે ને ફૂલ પ્રૂફ તૈયારી છે. શાહજહાંએ પોતાની પત્ની માટે તાજમહેલ બનાવ્યો હતો, અને એક તમે છો. શું કર્યું? હવે બકા, એ તો શાહજહાંએ તો એની પત્નીના અવસાન પછી એના માટે તાજમહેલ બનાવ્યો હતો, અને તું તો હજી તું એકવાર મર તો ખરા. તારા નામની ઇમારત હું વિશ્વભરમાં બનાવીશ. એકથી પાગલ, એકથી પાગલ, એકથી પાગલ. તમે મારા મરવાની જ રાહ જોવો છો. તો મને શું છે? તારે પોતાના નામની ઇમારત બનાવી હતી, તારે ફેમસ થવું હતું, મને શું છે? ये क्या है? हाय हाय इतना सुकून ઓફિસ થી કેમ મોડા આવ્યા આજે? કરિયાણું લઈ આવ્યા? અને હા, શાક લેતા આવ્યા? ખબર જ હતી, કાંઈ યાદ જ નહીં રહે. હું જ ગાંડી હતી કે તમારી સાથે મેરેજ કરવાની હા પાડી. તો તું મારો વિચાર કર ને, મેં આટલા બધા વર્ષ એક ગાંડી યાર કઈ રીતે કાઢ્યા હશે? क्या सोच है रे तेरी, मानना पड़ेगा. ખરેખર હવે તો સાબિત થઈ ગયું કે તું ગાંડી જ છો. गजब बेइज्जती હું બહાર જાઉં છું, કોઈને કઈ મગાવવું હોય તો કયો, લેતો આવું. रुको जरा, सबर करो. એ પપ્પા, હા મારે એક વસ્તુ લેવી છે. આઈફોન 16 પ્રો મેક્સ મારા માટે લેતા આવજો. એ લેવું છે, મારે લેવું છે. મારા માટે છે ને એક સોનાનો સેટ લેતા આવજો. मजाक मजाक मजाक, वो तो मजाक करता था. कैसा लगा मेरा मजाक? तो क्या ही नहीं जाता. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. લોહી નો દેવું હોય તો મજાક ન કરતા હોય તો આવી કંજૂસિયા સાવ. શું પપ્પા, તમે મારી સાથે આવી મજાક કરવા માંડ્યા? હાઈસ, બચી ગયો. ખોટું પૂછાઈ ગયો આ લોકોને. હવે તો કોઈ દી પૂછવું જ નથી, એમ ને એમ જ વયું જવું લેવા.